તો ભગવાન તમને જાદુ દે બીજું ખાવા પણ યાર પપ્પાએ એનું ત્રીજું મિશન મને પકડાવી દીધું. તો ભાઈ ને વાડીમાં તો આવા મિશન કેટલા બધા આવે જે મિશન પૂરા જ ના થાય, એક પછી એક હાયલા જ રાખે. ઈ કરે એટલે હાલ તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો યાર આપણે આજ હવારમાં જવાનું છે ખેતરમાં આપણે જવાનું એક મિશન કમ્પ્લીટ કરવા. તો યાર હું મિશન હે એ તમને આગળ કહું, તો યાર બ્લોગ પૂરો જોજો, મજા આવશે. તો હવે જાને ભાઈ તો યાર મિશનમાં તો એવું છે કે આપણે માંડવીમાં નાખવાનું છે ખાતર. ઈ તે વરસાદ આવ્યા પહેલા તો આપણે ખાતર લઈને આવી ગયા, અને ખાતર નાખવાનું બાકી રહી જાય ને વરસાદ આવી જાય તો મિશન ફેલ. તો હવે આપણે જલ્દી નાખવા માંડી ખાતર. તો યાર આપણે લઈ લીધી આપણી ખાતરની ડોલ. ખાતરની ડોલ લઈને નીકળી ગયા આપણે ખાતર નાખવાને. તો યાર આપણે કરી દીધું ખાતર નાખવાનું ચાલુ, અને ઈ 200 ની સ્પીડમાં. તો યાર આપણે નિરાતે ખાતર નાખશી તો આવી જાય વરસાદ, તો આપણું મિશન પણ ફેલ જાય, એટલે સ્પીડમાં નાખવું જોઈએ. તો માંડવીમાં નખાઈ ગયું ખાતર અને મિશન થઈ ગયું કમ્પ્લીટ. અને સારું થયું વરસાદ આવ્યો નહીં, ખાતર નખાઈ ગયું, નકર આપણું મિશન જાત ફેલ. પણ એવું થયું નહીં, મિશન થઈ ગયું કમ્પ્લીટ. અને હવે આપણે જાય છે ઘરે, ને ઘરેથી આપણે હવે બીજું મિશન લેવું જોઈએ, એટલે આપણું હથિયાર લઈ લીધું સાથે અને નીકળી જાય ઘરે. અને હવે બીજું મિશન શું છે એ તો મને ખબર નથી, કેમ કે ઘરે જાવ પછી ખબર પડે. હા, તો યાર ઘરે આવ્યો તો ભી કે મને ચરવા માટે છોડો, પણ યાર આપણે છોડવાની નથી થતી, કેમ કે આજે આપણે વાડીના જ બધા મિશન કમ્પ્લીટ કરવાના છે, ભેહું ચરાવવાના નહીં, એટલે નહીં છોડું. તો યાર આપણે બીજું મિશન પણ થઈ ગયું ચાલુ, એટલે કે માંડવીમાં છાંટવાની આપણે દવા. અને ભાઈ ભરવા માંડ્યો પંપ, એટલે આપણે તૈયાર કરીને રાખી 2 નોઝલ પંપમાં, એટલે એકારે 2 હાયરું લેવાતી જાય માંડવીની. અને ભાઈ નાખવા માંડ્યો પંપમાં દવા, અને આપણો આ પંપ છે અને ભાઈનો ઓલો પંપ છે, તો 2 થઈને છાંટવાની છે વરસાદ આવ્યા પહેલા દવા. તો આપણે નીકળી ગયા પંપ લઈને દવા છાંટવાનું. ભાઈ આગળ જાય છે અને આપણે પાછળ જાય છે, અને વરસાદ આવે એ પહેલા જલ્દી છાંટી દઈ દવા. વરસાદ જો આવી ગયો તો આપણું મિશન જાહે ફેલ, એટલે જલ્દી આપણે દવા છાંટી જાય વરસાદ આવે એ પહેલા. અને જો વરસાદ આવી ગયો તો આપણું મિશન જાહે ફેલ, એટલે આપણે મિશન ફેલ કરવાનું થતું નથી, એટલે જલ્દી આપણે દવા છાંટવા માંડી. હાલો જલ્દી છાંટવા માંડો, તમે હેરખું કામ નહીં કરો, હું અહીંયા સકરું મારું. તો ભાઈને હજી પંપ થોડોક ભર્યો હતો, એટલે ભાઈ હજી છાંટે છે અને હું જાઉં દવા ભરવા. તો એક દવાના પંપ છાંટી આવ્યા ને હવે બીજા 2 પંપ ભરવાનું કરી દીધા ચાલુ, અને છાંટા પણ થોડા પડવા માંડ્યા. તો હવે વરસાદ આવી જાય કે અમને દવા છાંટવા જઈએ કાંઈ ખબર નથી, હવે આગળ જોઈ શું થાય. તો યાર આપણે એક ખેતરમાં થઈ ગયું કમ્પ્લીટ દવા છાંટવાનું, અને હવે આપણે છાંટવાની છે આ બાજુ નીચલા ખેતરમાં, એટલે કે આ ખેતર જે આ પણ ઘણું છે, એટલે એમાં પણ છાંટવાની છે. હજી તો 2 પંપ છાંટ્યા હતા ત્યારે ગરમી પણ ચડી ગઈ, અને આવા મિશન કમ્પ્લીટ કરવામાં તો બહુ મુશ્કેલ છે યાર, પણ યાર કરવું તો પડે ને, એમ થોડું હાલે. તો જલ્દી હવે છાંટવા માંડીએ, એટલે છટાઈ જાય તો કામ પતતું થાય. આપણે તો 2 પંપ છાંટ્યા, પોપા લઈ આવ્યા સોડા, તો આપણે પી લીધી સોડા, પછી ઠંડા થઈ ગયા, ગરમી ચડી ગઈ હતી ને. તો યાર ધીમો વરસાદ ચાલુ થઈ ગયો, પણ આટલો વરસાદમાં તો જો કે કાંઈ વાંધો ન આવે, આનાથી વધારે જો આવશે તો આપણે બંધ કરવું પડશે ને આપણું મિશન જાહે ફેલ. પણ મને લાગે એવું નહીં થાય. અને પપ્પાનું મિશન તો અલગથી ને જ ચાલુ છે, માંડવીમાં બળદુથી હાથી આંકવાનું. એને પણ વરસાદ આવી જાય એટલે બળદુથી હાથી આંકવાનું પણ બંધ કરવું પડે. વરસાદ ન આવે તો સારું, તો હાથી પણ અકાઈ જાય ને દવા પણ છટાઈ જાય, અને આપણે જાય છે પંપ ભરવા. તો યાર આપણું એક મિશન ગયું ફેલ, દવા છાંટવાનું, કેમ કે આપણે દવા છાંટતા હતા, છાંટા આવી ગયા હતી, માંડવીના પાનમાં ભરાઈ ગયું પાણી, એટલે યાર આપણે દવા છાંટવાનું કરી દીધું બંધ. પણ યાર પપ્પાએ એનું ત્રીજું મિશન મને પકડાવી દીધું, હાથી આંકવાનું. ઘરે દવાનો પંપ ભરવા ગયો તો પપ્પા કહે કે હવે દવા નથી છાંટવાની અને તું હાથી આંકવા માંડ. મારે હવે હાથી આંકવાનું છે, દવા છાંટવાનું કરી દીધું બંધ. તો હવે જોઈએ આ મિશન સક્સેસ થાય કે નથી થતું, હાથી હકાઈ જાય કે નથી હકાતું વરસાદ આવ્યા પહેલા. તો હવે આપણે કરી દઈએ હાથી આંકવાનું ચાલુ.
તો યાર આપણે બપોરા કરીને જમીન થોડીક વાર આરામ કરીને નીકળી ગયા પાછા બળદું લઈને હાથી હાંકવા તો અને બળદું ને થાય છે આરહ એટલો ખેંચું તોય હાલતા નથી કેમ કે એને હાલવાની આરહ થાય છે મારી છે એટલે મને નથી થતી તો બળદને જોડીને કરી દીધા કમ્પ્લીટ તો હવે આપણે હાંકવા માંડી હાથી જલ્દી નકર વારી વરસાદ આવી જાય તો અધૂરું રહે દવા તો રહે અધૂરી અને આપણું અધૂરું મિશન પૂરું કરવા માટે ભાઈ એકલા દવા છાંટવા માંડ્યા પંપ લઈને તો આપણે અકાઈ ગયું અડધું હાથી ને હવે તો રહ્યું ઓલ બાજુ થોડુંક જ અને આ છે આપણી ઝૂંપડી ત્યાં રાતે રખોલું કરવાનું અને આ પાર્ટી આખી ક્યાંથી આવી જ કઈ ના ખબર પડી ગેડા લઈને મને મારવા તો નથી આવ્યા ને અને આમાં શું છે દેખાડતો નહીં આ બધાને ખબર પડી જાય જડીબુટી છે આ તો જડીબુટી નથી આ તો આને કંટોલા કહેવાય પણ તમારી ભાષામાં તાને શું કહેતા હોય અમે તો આદિવાસી કંટોલા કહી આદિવાસી અને આ કાકાના છોકરા ને બાપાના છોકરા ને બધા વીણતા હતા અહીંયા કંટોલા અને બધા ગેડિયાને લઈને અહીંયા કુવાડીઓને લઈને મને મારવા આવ્યા હોય શું કરવા આવ્યા હોય કઈ ખબર નથી અમને એમ કે બળદું સારે કે નહીં હાલતો નકર વારો સડી જાય એમ બળદું સારતો નથી બળદું આખું હો એટલે ખાઈને પછી આમ બળદું ને સડાવે તો ખરી હરખું જોવું તો પડે ભગત નું કઈ નક્કી ના બળદું બિચારા ભૂખા રહી ગયા હોય એવું. ભૂખા ના રહેવા દેવાય ને ભૂખા રહેવા દે પાપ પડે ભગવાન આપણે પાપ પાડે એવું ના કરે એવું ના કરાય ઈ વાત સાચી છે. તો હાલો હવે આપણે થોડુંક હશે પછી થોડુંક આપણે હાકીને પછી છોડી નાખવાના પછી સારવાના જ છે તો આપણે. વાંધો નહીં તો ભગવાન તમને જાજુ દે બીજું ખાવું તો ભાઈ ને તો ભાઈ ને હાથી હાંકતા શીખવું હતું તી કે હાથી હાંકવું મારે તો હું કહું હાલે ભાઈ તું હાંક બીજું હું આને તા પકડ આને ક્યાં પડું મારે આને આમ પકડવાનું હોય બે ભેગું આમ હા જો આમ ભાગે તો વાડાવરે કેમ ઉભા કેમ રાખવાનું એ ઉભા રહી જાય ને આને ખેંચ ને એટલે ઉભા રહી જાય હાલ તો કેમ કરું હા વી કરે એટલે હાલ તું ના. ઓલા હરકો હાર ના લેતા આ બોલ હાલી ગયું હો, આવડી ગયું આવડી તો ગયું એ કે ખેડૂત છે ખેડૂત હોય એટલે આવડતું જોવું છે ભાઈ એમ થોડું હાલે કે હા તો ભાઈ ને તો હાંકતા આવડી ગયું તો આપણે થઈ ગયો પોરો આપણે કયું ને હાંકતા હતા એટલે થાકી ગયા હતા એટલે આપણે થઈ ગયો આરામ થોડીક વાર હાકે એટલે આપણે કરી લે આરામ તો યાર આખા ખેતરમાં હકાઈ ગયું હાથી અને હાંજ પણ પડી ગઈ એટલે હવે આપણે બળદુને છોડી દેવાના છે અને આપણું અહીંયા ત્રીજું મિશન પણ થાય પૂરું કેમ કે વરસાદ કે કાંઈ આવ્યો નહીં ને આપણે આખા દીમાં હકાઈ ગયું હાથી અને કામ થઈ ગયું પૂરું ઘણું કામ આજ નીકળી ગયું આખા દિવસમાં તો હવે છોડી નાખીએ આપણે બળદુને તો આપણે છોડી નાખ્યા બળદને હવે એને ચરવા માટે મૂકવા જોઈએ કેમ કે આજ બપોરના એક ધારા હાલે એટલે તારે ચરવા છોડવા જોઈએ તો બળદને મૂકી દીધા ચરવા ને આજ તો મિશન કમ્પ્લીટ કરતા કરતા હાંજ પડી ગઈ અને વાડીમાં તો આવા મિશન કેટલા બધા આવે જે મિશન પૂરા જ ના થાય એક પછી એક હાયલા જ રાખે પણ આપણે 3 મિશન કમ્પ્લીટ કર્યા ત્યાં થકાઈ ગયા તો હવે હાંજ પણ પડી ગયા એટલે બ્લોગને કરી અહીંયા પૂરો તો મારા બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો યાર ટાટા બાય બાય અને જય માતાજી પછીના બ્લોગમાં મળ્યા